જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા મસ્ત બ્લોગની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું. આજે છે મતનો દિવસ, એટલે કે મતદાન કરવા જવાનું છે. અને શું કહેવાય કે આપણે આ એરિયા વાઇઝનું મતદાન એવું કંઈ કહેવાય, 3 ગામ વચ્ચે છે, અમારા ગામના છે, ઘણું બધું વગેરે વગેરે છે. પણ પહેલી વાત તો એ કે આપણે આ જે મતદાન જે કરવાનું છે, ચૂંટણી વિશે મને કોઈ જાતની માહિતી નથી. એટલે કે રાજકારણની જે કોઈ પણ માહિતી છે ને એ મને કોઈ જાતની માહિતી નથી. ફક્ત સારા માણસને મત દેવું એ મારો અધિકાર છે અને એની જાણકારી મારે રાખવી જરૂરી છે. એટલા માટે અમારા ગામના 2-3 સભ્યો ઊભા રહ્યા છે. 2 સભ્યો ઊભા રહ્યા છે, એક સાવેણામાં છે અને એક ભાજપમાં છે. હવે અમારે કોને મતદાન કરવું એ અમારા હાથની વાત છે. અમારે ઘનસામાં છે, એને કાલે મને એક મસ્ત વાત કરી, કારણ હું કોને મત દેવાની છો એ મારે કેવું નથી અને તમે કોને મત દેવાના છો ને એ મારે જાણવું નથી. કે મતદાન દાન કરીને કોઈને કહેવાય નહીં. મારી વાત સાચી લાગે તો કોમેન્ટમાં રાઈટ લખજો. દાન કરીને કોઈને કહેવાય નહીં. આ તો મતદાન છે, એટલે કોઈને કહેવાય નહીં કે મેં આ વ્યક્તિને દાન કર્યું એમ. મારી મમ્મી કે કોઈને દેવાય નહીં, દેવું પડે મમ્મી. તમારે આવતી જ નથી સ્લીપ કા? સવારમાં ચા નાસ્તો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે અને આપણે સરસ મજાના તૈયાર. હે આપણું તો કાંઈ સારું ન થાય એ વાત હાચી. આપણું સારું થાય ને બાર, આપણું સારું થાય. હાલો કાંઈ વાંધો નહીં, એ તો બધું હાલ્યા કરે ધીમે ધીમે. પાણી આવતું નથી ઘણા ટાઈમથી. ઢોળામાં પાણી નથી આવતું એ વાત હશે. હા, કેટલા ટાઈમથી પાણી નથી આવતું, બહુ હેરાન થાય છે. પાણી નથી આવતું માટે બારથી ભરવા જવું પડે છે. કાંઈ વાંધો નહીં, સરસ મજાના તૈયાર થઈ જવી, પછી મતદાન કરવા જવાનું છે. મતદાન કરી આવી પછી દુકાન ખોલી નાખી. શરમ થાય. વિપુલભાઈ આવ્યા છે. વિપુલભાઈ જય દ્વારકાધીશ. દુકાનમાં છે ને સરસ મજાનું મંદિરિયું લગાવવાનું છે અને હવે મારા ડેઈલી બ્લોગ આવશે. કેવું મંદિરિયું છે જો, ઓનલાઈન મંદિરિયું મંગાવ્યું છે મેં અને મોનું પીછું મને બહુ ગમતું હતું ને તે મેં અહીંયા લગાવી દીધું. સારું લાગે છે ને જરી કોમેન્ટ કરી દેજો. કાંઈ વિપુલભાઈ પડી 250 રૂપિયાનું ઓનલાઈન આવ્યું. સારું છે. હાલો આપણે ઢસા પાણીપુરી ખાવા જવું છે ને. ક્યાં? સ્ટેશનમાં. ન્યા નહીં પણ એક બીજી જગ્યા હોત છે મસ્ત બનાવે, હું તમને કહેશ. એ ન્યા 3 ના ન લગાવવાના હોય. ના ના, આ નનકા રહ્યા, આ નનકા છે જો, બધા હરખા છે. ના ના કાકા, કાકા હું હશી મારે જિલ્લા કાકા રહેવાનું હોય. પણ આ રહ્યા ને આ 3 નનકા થઈ જાય આગળ. પણ આ 3 ના છે જો તો પૂરા 3 ના નથી લા. 3 ના છે પણ સમજો. પણ આ અહીંયા લગાડો શું વાંધો છે? અને પાછું ઉભા રહ્યા એકલા તને દેખાડી દેખાડશે વાત જ પેલા આમાં નહીં આવે. આવી જ જાય, મેં જોઈ લીધું. તો વાંધો નહીં, તો અહીંયા રાખવા. રેડી? લાવો એના મોટા ખીલા ક્યાં ગયા બે? બસ લાવ હથોડી દે. હથોડી આપો. આપો હથોડી. હથોડી ને બધું તમે લઈ ગયા છો. આઈ લ્યો હથોડી. હથોડી બસું થઈ જાય કે મોટી લઈ દઉં? એ બસ એને બહુ અંદર નથી નાખવાના. બસ કેમ પણ બટા તારા કાકાનું કામકાજ કેમ? 1 નંબર બોલ. 1 નંબર. હા, નાનું પણ નાગનું બચ્ચું છે. કેમ પણ નાક નહીં કપાય, મોટી હથોડી જો હે મોટી હથોડી. નવા થાય નાની ગાલી ના ના
હું વિપુલભાઈ આમ डालो मिल दिया दागलो में दो क्या वांधो नहीं ये चेहरा दिख रहा है ना वो कीमती चेहरा है और पानी 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 पूरी खाने के लिए आए हैं मेरा तो पानी निकल એટલો હેન્ડસમ છોકરો વાહ વાહ કોઈ સોડી હોય તો કેજો મારો ભાઈ હજી છે બાકી હાલો પાણીપુરી ખાઈ લે એની વાતો કઈ ખૂટશે નહીં ખાન સીધા કેવી એવા રસ પીવા કાબુરા આ ભૂરાની મોજ કે અલગ છે આ બધું આ ભૂરાઈ આ બધો ખર્ચો ભૂરાનો છે, કાબુરા. કારણ કે આ ભાઈને હમણાં તાજેતરમાં લગ્ન લેવાના હગાઈ એ બધું એક જ છે કાંઈ લગન છે સગાઈ અત્યારના જુવાનિયા હગાઈ કયો લગ્ન કયો હગાઈ હળંગ રા ઓ બાપા અહીંયા આવે જમાઈ ત્યાં હતા બધું એક રસમ થઈ કાંઈ વાંધો નહીં અત્યારે સ્ટેશનમાં આવ્યા છીએ ઢસા ગામના સ્ટેશનમાં છીએ અને કાંઈક ઢસા ગામના સ્ટેશનનો નજારો કંઈક આવો હશે ચૂંટણીનો માહોલ ધીમે ધીમે હાલે છે આપણે મત દઈ આવ્યા છીએ કારણ કે સવારમાં શેમાં દીધું એ નહીં કહેવાય કારણ કે સિક્રેટ સિક્રેટ નથી મતદાન કહેવાય દાન કોઈ દીધેલું કોઈ કહેવાય નહીં કે અમે કોને દાન દીધેલું કહેવાય ન કહેવાય એટલે કાંઈ વાંધો નહીં સરસ મજાનો નજારો છે જોઈ લેવી રસ પી લેવી અને આ બધું નાખજો હો. એટલે આમાં સારું રહે એ વાહ જાને આવડી ગયું ચલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો ઢસાથી વૈયા સીધા વાળું કરવા અને વાળુમાં તો શું છે આજે ખબર છે ખીચડી હરગવાની કઢી અને તરબૂચ છાશ ઠંડી ઠંડી અને અત્યારે બેઠા છે અમે ફળિયામાં નથી આ ઓસરીમાં બેઠા કે પછી આ નથી આ ઓસરીમાં બેઠા અને અહીંયા બેહવાનું શું કારણ છે હા અને આ જે રહ્યું ને બહુ ગરમ છે પગ દેવીને તોય પગ બમણું લાગે આ રાત પડી ગઈ ને તોય પગ બમણું લાગે છે અને આમ આ ટાંકાના પાણી તો આમ છે ને અડાતા નથી ત્યારે કંઈ પણ હા અને કંઈ પણ પાણીનું કામકાજ હોય ને તો પાણીને થોડીક વાર ઠરવા દેવું પડે છે અને મતદાનનો દિવસ તમારે બધાને કેવો રહ્યો કેવો ન રહ્યો એ જરી કોમેન્ટમાં કહી દેજો એનું કારણ છે કે મતદાન કરવું ફરજિયાત છે બધાને દાન કરીને કોઈને કહેવું નહીં એ પણ ફરજિયાત છે હા મારા પપ્પા એમ કહેતા કે આપણે કોઈ પણને દાન કરીએ ને કે જમણા હાથે દાન કરીએ ને તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ એને દાન કર્યું કહેવાય કારણ કે દાન હરેક વસ્તુ મતદાનની વાત નથી કરતો કોઈ પણ જાતની દાનની વાત કરું છું કોઈ પણ ધર્માવદામાં કે મંદિરમાં કોઈ પણ જગ્યાએ તમે દાન આપ્યું 5-25 રૂપિયાનું તો કોઈને કહેવું નહીં કે મેં આટલા આપ્યા એમ હા એક ખરું છે કે કોઈ પણ જગ્યાએ નામ બોલાતા હોય કે હાલો ભાઈ ફલાણા ભાઈને આટલા 25,000 રૂપિયા લખ્યા છે તો એને દાદ દેવું કારણ કે દાન દેવાવાળાને દાદ દઈએ ને તો એને અંદરથી એમ એક ઉર્જા આવે કે ભાઈ મેં દાન દીધું મારું લેખે છે કોઈ કે વખાણ કર્યા એમ તો એને દાન બીજી વાર દેવાનું મન થાય એમ એ એનો પોતાનો પ્રસાર કે એવું કાંઈ નથી કરતા પણ એને દાન દીધું ને એનો એક ઉર્જા જ અલગ પેદા થાય છે પોતાને ઓળખા અંદરથી આવે છે કે ભાઈ મેં દાન દીધું ને એ લેખે ગયું છે એમ તો આ વસ્તુ એવી છે કે દાન દઈને કોઈને કહેવું નહીં મતદાન હા ચલો કાંઈ વાંધો નહીં વાળું પાણી કરી લેવી તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય